અમદાવાદમાં ચંડોળામાં મેગા ડિમોલિશન કોર્પોરેશનની 7 ઝોનની 7 ટીમો કામગીરીમાં જોડાઈ. કુલ 50 ટીમોએ ડિમોલિશનની કામગીરી કરી. 50થી વધુ જેસીબી મશીનો ઉપયોગમાં લેવામાં આવ્યા. તો અત્યાર સુધીમાં 1500થી 2000 ગેરકાયદેસર ઝૂંપડાની ઓળખ થઈ. ચંડોળા તળાવ પર 3000થી વધુ ગેરકાયદેસર ઝૂંપડા. ડિમોલિશનની કાર્યવાહી હજુ પણ કેટલાક દિવસ ચાલતી રહેશે. ડિમોલિશનની કામગીરીમાં 2000 લોકલ પોલીસ અને 15 કંપની એસઆરપીની જોડાઈ. એસઓજી, ડીસીપી, એસીપી, EOW એસીપી, મહિલા ક્રાઇમ એસીપી, સાયબર ક્રાઇમ એસીપી સહિતના મોટી સંખ્યામાં પીઆઈ અને પીએસઆઈ સામેલ. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે બંધાયેલા ઝૂંપડા ઉપર મેગા ઓપરેશન કરવામાં આવ્યું. અમદાવાદમાં આટલી મોટી કાર્યવાહીથી ગુનેગારોના હાજા ગગડી ગયા છે. સાથે સાથે લોકોમાં પણ ઉત્સુકતા થઈ છે કે સરકારે ચંડોળા તળાવમાં આટલી મોટી કાર્યવાહી કેમ હાથ ધરી. તો ચંડોળા તળાવમાં સર્જિકલ સ્ટ્રાઇક અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે છેલ્લા કેટલાય વર્ષોથી થતા અનેક ગુનાઓના તાર ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીઓ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું. ચંડોળા તળાવમાંથી ડ્રગ્સ કાર્ટેલ ઓપરેટ થતી હતી અને દેહ વિક્રયના ધંધાના તાર પણ અહીં જોડાયેલા હોવાનું બહાર આવ્યું. ભૂતકાળમાં વિસ્તારમાંથી આતંકવાદીઓ પણ ઝડપાયા હતા. ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીઓમાં ચાલતી ગેરકાયદી પ્રવૃત્તિઓનો કાયમી અંત લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી. છેલ્લા 6 મહિનામાં અમે જોઈએ તો અમદાવાદ ક્રાઇમ અને સ્થાનિક પોલીસ, અમદાવાદ સિટી પોલીસ દ્વારા ગાંજાનો કેસ હોય, એમડીનો કેસ હોય, ચરસનો કેસ હોય, ઘણા બધા કેસો ત્યાં ડ્રગ્સનો કરવામાં આવેલ હતું. ત્યાંથી ઘણી બધી ડ્રગ્સ પણ વેચવામાં આવતી હતી અને ડ્રગ્સનો મોટો કાર્ટલ પણ ત્યાંથી ઓપરેટ થતો હતો. અને એનું કારણ આ પણ છે, એટલી બધી ગીચ વિસ્તાર હતી જ્યાં જ્યારે કોઈ પોલીસવાળા જાય અથવા કોઈ એજન્સીવાળા જાય, આ લોકો એલર્ટ કરી દેતા હતા, જેના કારણે સફળ કેસ કરવામાં ઘણી મુશ્કેલી.